ઓકે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સંદીપ સંઘવી ઉકેલી કહું. આપણે જે જોવાના છે નેક્સ્ટ ટોપિક સમતાપ મંડળ અથવા તો ઉદ્ધવ મંડળ. હવે સમતાપ મંડળ એટલે કોઈ વિસ્તાર કે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર એટલે કે પૃથ્વીની સપાટીથી 15 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરનો જે વિસ્તાર જે છે એ વિસ્તારને કહેવાય સમતાપ મંડળ અથવા તેને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. એમાં પણ આ 15 કિલોમીટરથી લઈને લગભગ 30 કિલોમીટર સુધીનો જે વિસ્તાર જે છે તેની અંદર જ મુખ્યત્વે ઓઝોન આવેલો હોય છે. ઓઝોન જે આપણા માટે વરદાન રૂપ વાયુ ગણી શકાય. કે આપણે આ ટોપિકની અંદર જોઈશું. તો સમતાપ મંડળ ઉદ્ધવ મંડળમાં ઓઝોન અવક્ષયન કે આ સ્ટ્રેટોસ્ફિયર અથવા તો સમતાપ મંડળની અંદર ઓઝોનનું વિઘટન કેવી રીતે થાય છે તો તમને પણ કદાચ નીચલા ધોરણમાં ભણીને પણ આવ્યા હશો અને તમને પણ ઘણીવાર પ્રશ્ન પણ થયો હોય કે આ ઓઝોનનું વિઘટન કેવી રીતે થાય છે અને આ ઉપરાંત તેને આપણે અટકાવી કેવી રીતે શકીએ. તો આપણી પૃથ્વીની આસપાસ જે આ ઓઝોનનું એક કવચમય આવરણ છે જેના લીધે આજે આપણે સારી રીતે આ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી શકીએ છીએ, આપણે પણ અને વનસ્પતિઓ પણ. તો ખરાબ ઓઝોન જે છે બે પ્રકારના, ખરાબ ઓઝોન અને સારો ઓઝોન. તો પહેલા વાત કરશું આપણે ખરાબ ઓઝોન. તો વાતાવરણનું નીચેનું સ્તર એટલે કે ક્ષોભમંડળ. ક્ષોભમંડળ એટલે કે ટ્રોપોસ્ફિયર. જો આ ટ્રોપોસ્ફિયરની અંદર ઓઝોન O3 હાજર હોય તો જે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે. ખરેખર ઓઝોનનો ઉપયોગ આપણે સ્ટરીલાઇઝેશન તરીકે બી કરીએ, એટલે બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવોને મારવા માટે. જેમ આપણે કેમ રાસાયણિક પદાર્થનો છંટકાવ સ્પ્રે મારીએ એવી રીતે આપણે ઓઝોનનો પણ સ્પ્રે મારી શકીએ. શેના માટે? હાનિકારક બેક્ટેરિયા અને બધાને મારવા માટે. તો આ જે ઓઝોન જો વાતાવરણની અંદર હોય તે મનુષ્ય માટે અને વનસ્પતિ માટે પણ નુકસાનકારક છે. તો ખરાબ ઓઝોન એટલે કે વાતાવરણના નીચેના સ્તરમાં ક્ષોભમંડળમાં જે બને છે જે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે. એટલે આ જો ઓઝોન આપણા વાતાવરણમાં હોય તો આપણા માટે હાનિકારક છે, પણ આ જો ઓઝોન જો સમતાપ મંડળ સ્ટ્રેટોસ્ફિયરમાં હોય તો આપણા માટે તે વરદાનરૂપ છે. તો ઉપર જે સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન આવેલો છે તેને કહેવાય છે સારો ઓઝોન. તો સારો ઓઝોન એટલે કયો? હવે તમને કદાચ એમ થતું હોય કે આ ને આ ઓઝોન અલગ છે, નથી અલગ, બંને સેમ જ છે. પણ જો ઓઝોન આપણા વાતાવરણમાં હોય તો નુકસાનકારક છે, પણ એ જ ઓઝોન જો સ્ટ્રેટોસ્ફિયરમાં હોય તો આપણા માટે તે વરદાનરૂપ છે. તો સારો ઓઝોન, વાતાવરણમાં સારો ઓઝોન પણ હોય છે જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગમાં જોવા મળે છે તેને સમતાપ મંડળ કે પછી ઉદ્ધવ મંડળ કહે છે, એટલે કે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર અથવા સમતાપ મંડળની અંદર આવેલો ઓઝોન જે છે તે આપણા માટે ફાયદાકારક છે. એટલે પૃથ્વીની સપાટીથી 15 થી 30 કિલોમીટરના વિસ્તારમાં આવેલું સ્ટ્રેટોસ્ફિયર એની અંદર આવેલો ઓઝોન જે આપણા માટે ફાયદાકારક છે. તો અને તે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી વિકિરણો, આ જે ઓઝોન શું કરશે? સૂર્યમાંથી નીકળતા જે પારજાંબલી વિકિરણો જે છે, સૂર્યમાંથી આવતા પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ રેઝ ને શોષી લેવાનું તે કામ કરે. તો ઓઝોન જે છે પૃથ્વીમાંથી આવતા જે ટૂંકી તરંગ લંબાઈવાળા અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણોનું શોષણ કરવાનું કામ કરે. પારજાંબલી કિરણો સજીવો માટે હાનિકારક છે, કારણ કે શું કરે કે જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આપણે આવીએ તો આપણા જે કોષની અંદર હાજર રહેલું ડીએનએ જે છે એ ડીએનએ વિકૃત પામે. તો ડીએનએ તથા પ્રોટીન, તો ડીએનએ તથા પ્રોટીન ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને તેની ઊંચી ઊર્જા આ અણુમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાખે. એટલે ડીએનએ ની અંદર જે રહેલા બંધો જે હોય, જેમ કે હાઇડ્રોજન બંધ હોય એની સામે ટી હોય, તો અલ્ટ્રાવાયોલેટ કિરણો આ બંધને તોડી નાખે. ઈવન ફોસ્ફોડાયસ્ટર બંધ જે હોય એને પણ તે તોડી શકે. તો અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે ટૂંકી તરંગ લંબાઈના કિરણો એક તો પ્રોટીનનું બંધારણ તોડી નાખે કે પ્રોટીનના બંધારણમાં રહેલા હાઇડ્રોજન બંધને તોડી નાખે અને પ્રોટીનને કેવો કરે કે વિનિસર્ગીકૃત એટલે કે પ્રોટીનનું બંધારણ તોડી નાખે, એનું વિઘટન કરી નાખે. એવી રીતે ડીએનએ નું પણ તે વિઘટન કરી નાખશે. તો અલ્ટિમેટલી શું થાય? ડીએનએ નું વિઘટન એનો બંધ તૂટે એટલે વિકૃતિ આવે. વિકૃતિ એટલે શું થાય? જનીનની ખામી આવશે
અને જનીનિક ખામી ઘણી ઘાતક નીવડતી હોય છે, જેમ કે કેન્સર. તો સ્કિન કેન્સર, અલ્ટ્રાવાયોલેટ કિરણોનો સતત મારો જો આપણી ત્વચા પર થાય તેના લીધે સ્કિન કેન્સર પણ થઈ શકે. તમને ખબર ન હોય તો જણાવી દો, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ભૂતકાળમાં સૌથી વધારે ઓઝોનનું ગાબડું હતું. અત્યારે તો ઘણું બધું રિકવર થઈ ચૂક્યું છે, પણ ભૂતકાળમાં એટલું બધું ઓઝોનનું ગાબડું હતું ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કે સૌથી વધારે તમને સ્કિન કેન્સરના કેસીસ પણ ત્યાં જોવા મળતા હતા. એનું ઉદાહરણ તમને આપું તો ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્ક કે જેને પણ સ્કિન કેન્સર થયું હતું. કેમ તો ત્યાં ઓઝોનમાં ગાબડું વધારે, યુવી કિરણો સીધા ત્વચા ઉપર પડે એટલે સ્કિન કેન્સર થવાની શક્યતા વધારે. તમારા પણ રિલેટિવ ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય તો તમને પૂછજો, ઓસ્ટ્રેલિયામાં ટેમ્પરેચર આજે પણ જો 35 ડિગ્રી હોય ને તો 45 ડિગ્રી જેવી ફીલિંગ આવે. આપણે ત્યાં 45 ડિગ્રીમાં જેટલો તડકો લાગે ને એટલો તડકો ઓસ્ટ્રેલિયામાં 35 ડિગ્રી સેલ્સિયસમાં લાગે. ત્યારબાદ આગળ વાત કરીએ કે વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી, એટલે વાતાવરણની અંદર ટોચથી લઈને જમીનના નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ શેમાં માપવામાં આવે? ડોપ્સન એકમ, ડોપ્સન યુનિટમાં માપવામાં આવે. જે તમને MCQ માં પૂછી શકાય કે વાતાવરણમાં રહેલ હવાના સ્તરની જાડાઈ શેમાં માપવામાં આવે? તો ડોપ્સન એકમ, ડોપ્સન યુનિટની અંદર તે માપવામાં આવે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો પૃથ્વીની સપાટીની ઉપર જે સ્ટ્રેટોસ્ફિયર જે છે એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર જે ઓઝોનનું બ્રેકડાઉન, અવક્ષયન થતું, ઓક્સિજનની વાત કરીએ કે ઓક્સિજનનું અવક્ષયન એટલે અલ્ટ્રાવાયોલેટની હાજરીમાં ઓક્સિજનનો અણુ તૂટે અને એમાંથી શું છૂટા પડે? બે ઓક્સિજનના એટમ O + O છૂટા પડે. હવે આ ઓક્સિજનનો એટમ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અલ્ટ્રાવાયોલેટની હાજરીમાં અને શું બને? ઓઝોનનું નિર્માણ થાય. અને ઓઝોનનું નિર્માણ થશે. તો ઓઝોનનું નિર્માણ આ રીતે થતું હોય છે. અને હંમેશા જે છે ઓક્સિજનનું બેલેન્સ પણ એ જળવાવું જરૂરી છે કે સ્ટ્રેટોસ્ફિયર અને ટ્રોપોસ્ફિયરની અંદર ઓક્સિજનનું બેલેન્સ જળવાવું જરૂરી છે. તો ઘણીવાર ઓક્સિજન ટ્રોપોસ્ફિયરમાંથી ઉપર જતો હોય છે. ક્યાં? તો સ્ટ્રેટોસ્ફિયરમાં. અને આ ઓક્સિજનની મદદથી શું બને? ઓઝોન, O3 એટલે ઓઝોન બને કે અલ્ટ્રાવાયોલેટની હાજરીમાં ઓક્સિજનનો અણુ તૂટે અને એમાંથી આપણને O + O મળશે, ઓક્સિજનના બે એટમ મળે, એમાંથી ઓક્સિજનનો એટમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે યુવી લાઇટની હાજરીમાં, પારજાંબલી કિરણોની હાજરીમાં, અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં અને શું બનાવે? O3, ઓઝોનનું નિર્માણ કરે. પરિણામે શું થાય? ઓક્સિજનનો તો ઘટાડો થયો ને, કારણ કે ઓક્સિજન અહીં વપરાય છે. તો બેલેન્સ જળવાવું જરૂરી છે. ક્યાં? સમતાપ મંડળ અને ક્ષોભ મંડળમાં ઓક્સિજનનું બેલેન્સ જળવાવું જરૂરી છે. તો આ રીતે જળવાતું હોય. પરંતુ હવે થયું છે શું? CFC જેવા, જેમ કે CFC ક્લોરોફ્લોરોકાર્બન, HFC હાઇડ્રોફ્લોરોકાર્બન, આ CFC માંથી શું છૂટો પડે? તો ક્લોરીન છૂટો પડે. તો ક્લોરીન જે છે એટલે કે CFC પારજાંબલી કિરણોની હાજરીમાં જે સ્ટ્રેટોસ્ફિયરની અંદર CFC માંથી પારજાંબલી કિરણોની હાજરીમાં ક્લોરીન છૂટો પડે. આ ક્લોરીન શું કરે? સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? ClO + O2 બનાવે. હવે ત્યારબાદ આ ClO સાથે ફરી પાછું ઓઝોન પ્રક્રિયા કરે અને શું બનાવે? ક્લોરીન + ઓક્સિજન બનાવે. પણ વધુ પડતા CFC ના ઉપયોગના કારણે શું થયું છે કે અહીં જે છે એક ક્લોરીનનો અણુ જે છે, અહીં ક્લોરીન જે છે ઉદ્દીપક તરીકે કામ કરે, ઉદ્દીપક તરીકે. અને એક ક્લોરીનનો અણુ જે છે લગભગ કેટલા? તો 10 લાખ જેટલા. તો એક ક્લોરીન જે છે જે 10 લાખ જેટલા ઓઝોનના અણુને તોડવાનું કામ કરે, કારણ કે તો ઉદ્દીપક, ઉત્પ્રેરક તરીકે અહીં કાર્ય કરે છે. આવી રીતે જો સતત CFC નો ઉપયોગ થશે તો ક્લોરીન મુક્ત થાય, ક્લોરીન ઓઝોનના અણુને તોડી નાખે, પરિણામે ઓઝોન સ્તરમાં ગાબડું પડતું જાય. તો સૌપ્રથમ જે નાસાએ જે છે એન્ટાર્કટિકા રિજિયનની અંદર ઓઝોન સ્તરનું મોટામાં મોટું ગાબડું શોધ્યું હતું. અને ત્યાં જે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે એટલે ધ્રુવ પ્રદેશમાં બરફ પણ પીગળે છે એના લીધે પણ, અને પરિણામે દરિયાની સપાટી વધે છે. તો નાસાએ સૌપ્રથમ આ રીતે નોટ ડાઉન કરેલું કે ઓઝોન સ્તરનું ગાબડું. એના પછી ઓઝોન સ્તરનું ગાબડું જે છે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જોવા મળ્યું. તો એન્ટાર્કટિકામાં સૌથી મોટું ઓઝોન સ્તરનું ગાબડું જોવા મળે છે જે નાસાએ, જે એરોસ્પેસ કંપની જે US ની જે છે મોટામાં મોટી, તેમણે એનું સંશોધન કર્યું હતું.
ત્યારબાદ આપણે વાત કરીએ તો અલ્ટ્રાવાયોલેટ કિરણો બે પ્રકારના હોય, UVA અને UVB. એમાં UVA કરતા UVB એ વધારે ઘાતક છે. તો અલ્ટ્રાવાયોલેટ B કિરણો જે છે જે DNA ને નુકસાન કરે, એના લીધે વિકૃતિ પણ થઈ શકે, ચામડીના વૃદ્ધત્વ માટે એજિંગ પ્રોસેસ ઝડપી થાય, તમારી ઉંમર ઝડપથી વધે એ કિરણોના સંપર્કમાં આવો તો, અને ચામડીના કોષોનું નુકસાન થાય એટલે સ્કિન કેન્સર જેવી ઘટના જોવા મળે. માનવ આંખનું પારદર્શક પટલ એ UVB કિરણોને શોષી લે છે અને પારદર્શક પટલમાં સોજો આવે છે, જેને કહેવાય પારપટલ અંધતા, એટલે કે મોતિયો આવવો. આપણે કહીએ ને મોતિયો આવે તો શું થાય? UVB કિરણોને કારણે પારદર્શક પટલમાં સોજો આવે અને પરિણામે પારપટલ અંધતાનું નિર્માણ થાય, જેને મોતિયા બિંદુ કહે છે. પછી આપણે ખબર ને પારપટલ કળાવવો પડે, મોતિયા બિંદુને, મોતિયાને આપણે કળાવવો પડે. તો આ UVB કિરણોને કારણે પણ દુનિયાની અંદર, ઇવન ભારતમાં પણ તમે જો દિવસે ને દિવસે મોતિયાના કેસીસ વધતા જાય છે, ઇવન સ્કિન કેન્સરના કેસીસ પણ વધતા જાય છે. રિસન્ટલી કોરોના વેકેશનના કારણે શું થયું? ઘણા બધા ઉદ્યોગો બંધ થયા અને રિસન્ટલી એવું પણ જોવા મળ્યું ખૂબ જ ઝડપથી આ ઓઝોનનું ગાબડું ભરાઈ ગયું છે. ફરીથી જો ઉદ્યોગ ધંધા ચાલુ થશે તો ફરી પાછું ઓઝોનનું ગાબડું ખુલશે. તો આપણે પણ જે પ્રમાણે અત્યારે ભરાઈ ચૂક્યું છે એની તકેદારી લેવી જોઈએ અને હવે ગાબડું ન પડે તેનું ધ્યાન રાખવું પડશે. ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ ગયા સમતાપ મંડળમાં ઓઝોનનું અવક્ષયન. પહેલા આપણે વાત કરી ગયા ખરાબ ઓઝોન, સારો ઓઝોનની વાત કરી ગયા. અને ઓઝોન ક્યાં આવેલું છે? તો સ્ટ્રેટોસ્ફિયર ની અંદર આવેલું છે. પછી પારજાંબલી કિરણો, જો અહીં જે ઓઝોનનું જ કાર્ય છે પારજાંબલી કિરણોનું શોષણ કરવાનું. જો ઓઝોનમાં ગાબડું હોય તો પારજાંબલી કિરણોનું શોષણ થશે નહીં. એનું શોષણ નહીં થાય તો શું થાય? પ્રોટીન અને DNA માં વિકૃતિ આવે અને વિકૃતિને આવવાને કારણે જનીનિક ખામી પણ જોવા મળશે. ત્યારબાદ જે આપણે જોઈ ગયા કે વાતાવરણની અંદર જે ઘનતા હવાની જાડાઈ, જે વાતાવરણમાં હવાના સ્તંભની જાડાઈ ડોપ્સન યુનિટ, ડોપ્સન એકમમાં માપવામાં આવે છે. પછી આપણે વાત કરી ગયા કે ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય? ઓક્સિજનના અણુ વપરાઈને ઓઝોન બને અને એનું વિઘટન માટે જવાબદાર કોણ છે? મુખ્યત્વે CFC. અને CFC માંથી મુક્ત થયેલો ક્લોરીન Cl, એ ક્લોરીન જે છે ઉદ્દીપક તરીકે કાર્ય કરીને લાખોની સંખ્યામાં ઓઝોનના અણુને તોડવાનું કામ કરે. ત્યારબાદ આપણે જોઈ ગયા કે ઓઝોનમાં ગાબડું પડે તો UVB કિરણોને કારણે શું જોવા મળે એ પણ જોઈ ગયા આપણે કે DNA માં વિકૃતિ આવે, ચામડીમાં વૃદ્ધત્વ આવે, ચામડીના કોષોનું નુકસાન, સ્કિન કેન્સર. પછી આપણે જોઈ ગયા મોતિયા બિંદુ જેવી ઘટના આપણને જોવા મળે. તો એના માટે બચાવવા માટે જે છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મોન્ટ્રીયલ કેનેડાની અંદર આવેલું શહેર છે અને મોન્ટ્રીયલ પ્રોટોકોલની અંદર અલગ અલગ દેશોએ સંધિ કરેલ છે અને ઓઝોન સ્તરમાં જે ગાબડું પડે છે એને રોકવા માટેના પ્રયત્નો પણ થયેલા છે. એ પણ હજી આપણે આ જ વિડિયોની અંદર આગળ જોવાના છીએ. તો આટલું નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આગળ જો આપણે જોઈએ તો ઓઝોનના સ્તરમાં ઘટાડો કરવામાં, ઓઝોનનું જે સ્તરમાં ઘટાડો થાય છે એને રોકવા માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સંધિ મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે તેને ઓળખવામાં આવે. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછી શકાય કે ઓઝોન સ્તરમાં જે ગાબડું પડે છે એને નિયંત્રિત કરવા માટે ને રોકવા માટે કઈ સંધિ કરવામાં આવી? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે ક્યાં કેનેડાનું એક શહેર છે મોન્ટ્રીયલ, ત્યાં આ સંધિ કરવામાં આવી હતી. ઓઝોન અવક્ષયન કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે સન 1987 માં મોન્ટ્રીયલ કેનેડા ખાતે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે પ્રચલિત છે કે ઓઝોનને નુકસાન કરતા જે પણ રાસાયણિક પદાર્થોના નિર્માણમાં આપણે ઘટાડો કરવો. જેમ કે ભૂતકાળમાં તમને ખબર હશે કે રેફ્રિજરેટર AC માં જે CFC ક્લોરોફ્લોરોકાર્બનનો યુઝ થતો હતો. આજે તમે જે લાવો છો ઘરે AC રેફ્રિજરેટર, એમાં જો તમને લખેલું હશે CFC ફ્રી, આવું કંઈક સિમ્બોલ ઘણી જગ્યાએ રેફ્રિજરેટર પર આ રીતે આપેલું હોય CFC અને પછી આના રેડ ઇંકથી આના ક્રોસ કરેલું હોય, એટલે કે CFC ફ્રી છે, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે હવેના બધા રેફ્રિજરેટર અને AC. તો CFC અને અન્ય અવક્ષયકારક રસાયણના ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવા માટેના ધારાધોરણો આ મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં નક્કી કરવામાં આવ્યા. આ ઉપરાંત જે વિકાસશીલ દેશો છે એના માટે એક અલગ જ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી કે એમણે પણ આનો ઉપયોગ ધીરે ધીરે ઘટાડવાનો છે. CFC ને એવા અન્ય રાસાયણિક પદાર્થો કે જે ઓઝોનને નુકસાન કરે છે એના ઉપયોગમાં પણ તેમણે ઘટાડો કરવાનો છે. ત્યારબાદ નીટની વાત કરીએ આ ટોપિક માટે.
તો ઓઝોન ગર્ત જે સૌપ્રથમ જે છે નિમ્બસ 7 જે ઉપગ્રહ જે છે યુએસ નો નાસા નો નિમ્બસ 7 ઉપગ્રહ દ્વારા એન્ટાર્કટિકા પર સૌપ્રથમ 1985 માં સૌપ્રથમ આ ઓઝોન ગર્ત શોધવામાં આવ્યું. ઓઝોન ગર્ત આપણને ફેબ્રુઆરી થી એપ્રિલમાં સૌથી વધારે જોવા મળે. એમસીક્યુ માં પૂછી શકાય. આપણ નિમ્બસ 7 યાદ રાખજો, પૂછી શકાય કે કયા ઉપગ્રહની મદદથી સૌપ્રથમ ઓઝોન ગર્ત શોધવામાં આવ્યું હતું. તો એન્ટાર્કટિકા પર નિમ્બસ 7 ઉપગ્રહની મદદથી સૌપ્રથમ ઓઝોન ગર્ત શોધવામાં આવ્યું. અને ઓઝોનનું વિઘટન કરતા ઘટકોને ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્સ કહેવાય. કે ઓઝોનના વિઘટન માટે જવાબદાર જે સબસ્ટન્સ છે એને શું કહેવાય? ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્સ એટલે ODS તરીકે ઓળખવામાં આવે. તો ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્સ કયા છે? જેમ કે CFC જેવા એરોસોલ્સ. તો CFC ક્લોરોફ્લોરોકાર્બન જેવા એરોસોલ્સ છે, પછી N2O નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુઓ જે CFC નો ઉપયોગ રેફ્રિજરેટર, એશિયન જેટ વિમાનમાં થાય છે. તો આ જે બધા ઘટકો જે છે જે ઓઝોનના વિઘટન માટે જવાબદાર છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આ વિશે નીટ વિશે બી જોઈએ. આટલું તમારે યાદ રાખવાનું. બાકીનો આપણે NCERT નો પોર્શન પણ જોઈએ. નોટ્સ લખતા રહેજો. ઓલ ધ બેસ્ટ. હેપી લર્નિંગ.